અત્યારે ધુરંધર ધ રિવેન્જની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મોમાં પાત્રો માત્ર કલ્પના નથી, પરંતુ લોહીથી ખરડાયેલી દુનિયાના ચહેરાઓ છે. અમે આ ફિલ્મના પાત્રો જેમના પર આધારિત છે એ રિયલ વ્યક્તિઓની વાત કરીશું. અત્યારે તેમની કેવી હાલત છે, તેઓ હયાત છે કે મૃત્યુ પામ્યા છે, એ તમામ હકીકત અમે તમને કહીશું. સૌથી પહેલાં અરશદ પપ્પુની વાત. ઉઝેર બલોચે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. અખબારમાં એ ભયાનક કિસ્સો ચમક્યો હતો, જેને તમે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. હવે ઉઝેર બલોચની વાત કરીએ. ઇન્ટરપોલે તેની ધરપકડ કરી હતી અને બાદમાં તેને પાકિસ્તાનના હવાલે કરવામાં આવ્યો હતો. ભારત અને ઈરાન માટે જાસૂસી કરવાના ગુનામાં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ તેના પર અરશદ પપ્પુની હત્યાનો પણ ગુનો દાખલ થયો હતો. હવે ત્રીજા પાત્ર ઇલિયાસ કશ્મીરી ઉર્ફે મેજર ઇકબાલની વાત કરીશું. 26/11ના હુમલાનો તે એક હેન્ડલર હતો. અમેરિકાની એર સ્ટ્રાઇકમાં તેનો ખાત્મો થયો હતો. ચોથું પાત્ર એસએસપી ચૌધરી અસલમનો છે, જેણે ઓપરેશન લિયારીમાં રહેમાન ડક્કે જેવા અનેક ગેંગસ્ટરને પતાવી દીધા, પરંતુ છેવટે ટીટીપીના આત્મઘાતી હુમલામાં તે માર્યો ગયો. જેના પછી હવાલા કિંગ ખાનાની બ્રધર્સની વાત કરીએ તો અલ્તાફ ખાનાની અમેરિકામાં જેલ ભેગો થયો, જ્યારે જાવેદ ખાનાની પોતાની બિલ્ડિંગ પરથી પડીને રહસ્યમય રીતે મરી ગયો. છઠ્ઠું પાત્ર સાજિદ મીરનું છે. મુંબઈ હુમલાનો આ હેન્ડલર આજે ક્યાં છે એ કોઈ નથી જાણતું, જોકે કેટલાક રિપોર્ટ્સ કહે છે કે તે ખતમ થઈ ચૂક્યો છે. સાતમું પાત્ર લશ્કરના સ્થાપક સભ્ય અબ્દુલ ભુત્તવીનું છે, જે પણ મુંબઈ હુમલા માટે જવાબદાર છે. તેને જેલમાં જ કુદરતી રીતે હાર્ટ એટેક આવી ગયો. આ ફિલ્મમાં આતિફ અહેમદ તરીકે ઓળખાતું પાત્ર વાસ્તવમાં અતિક અહેમદ પર આધારિત છે, જેની સામે 160થી વધુ ગુના નોંધાયા હતા. તે ધારાસભ્ય બન્યો અને છેવટે લાઈવ ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન માથામાં ગોળી વાગતા માર્યો ગયો. નવમું પાત્ર પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફનું છે. તેમના શાસનકાળમાં જ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકને પછાડ્યું હતું. 10મું પાત્ર IC-814 પ્લેનને હાઇજેકના કેસમાં ગુનેગાર ઝહુર મિસ્ત્રીનો છે. તે ISI અને દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરતો હતો. તે કરાચીમાં ગાડી ચલાવતી વખતે કોઈ અજાણ્યા હુમલાખોરોની ગોળીનો શિકાર બન્યો હતો. બલોચ નેતા મૌલાના મોહમ્મદ ખાન શેરાનીનું પાત્ર પણ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ખાલિસ્તાની કમાન્ડો ફોર્સનો વડો પરમજીતસિંહ પંજવરની પણ વાત અહીં છે. 2023માં લાહોરમાં તેને અજાણ્યા લોકોએ ફૂંકી માર્યો હતો. આખરે આ ફિલ્મમાં આપણા અજીત ડોવાલ સાહેબ પર આધારિત પાત્ર પણ છે. ડોવાલ સાહેબના નેતૃત્વમાં સુરક્ષાના મામલે ભારતની વિચારવાની રીત જ સાવ બદલાઈ ગઈ છે.